જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો તમને મારી દમુસ વ્લોગ ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે સાંભળવાના છીએ કે ફાગણ માસના વદ પક્ષમાં આવનારી એકાદશી કે જે પાપ મોચીની એકાદશી કહેવાય છે, અને તેના વિશે આપણે આજે સાંભળશું કે જે સર્વે પાપોને હરનારી છે. તે એકાદશી એટલે પાપ મોચીની એકાદશી. તો હવે પછી આપણે સાંભળીશું પાપ મોચીની એકાદશીનું મહાત્મ્ય. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, ફાગણ શુક્લ પક્ષની સામલકી એકાદશીનું મહાત્મ્ય તો મેં સાંભળ્યું, હવે ચૈત્ર કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે તે જણાવવાની મને કૃપા કરશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજેન્દ્ર સાંભળો, હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ, જેને ચક્રવર્તી નરેશ માધાનતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું. માધાનતા બોલ્યા કે ભગવાન, હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગુ છું કે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનું શું વિધિ છે અને તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, એ મને કૃપા કરીને જણાવો. લોમશજીએ પૂછ્યું કે નૃપશ્રેષ્ઠ, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજા વગાડતી રહીને વિહાર કરે છે, મજ્જુઘોષ નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવાને માટે ગઈ. તે મહર્ષિ તે જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદર અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ અને સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ અને બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈ અને મંજુઘોષા તેમની નજીક આવી અને વીણા નીચે રાખી અને તેમનું આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. કામવશ રમણ કરતા રહી તેને રાત અને દિવસનું ભાન ન રહ્યું. આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાઓની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસ પસાર થઈ ગયા. મંજુઘોષા દેવલોકમાં જવાને તૈયાર થઈ. જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું કે બ્રહ્મન, હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો. મેઘાવી બોલ્યા કે દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય ત્યાં સુધી મારી પાસે જ રોકાઈ જાઓ. અપ્સરાએ કહ્યું કે વિપ્રવર, હજુ સુધી ન જાણે કેટલી સંધ્યા ચાલી ગઈ, મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો. લોમેશજીએ કહ્યું કે રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત ઉઠ્યા. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યું કે તેની સાથે રહેતા 57 વર્ષ થઈ ગયા. તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના ઉપર ઘણો ક્રોધ થયો. તેણે શાપ દેતા કહ્યું કે પાપીણી, તું પિચાસી બની જા. મુનિના શાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક બોલી, વિપ્રવર, મારા શાપનો ઉદ્ધાર કહો. 7 વાક્ય બોલવા યા 7 પગલાં સાથે સાથે ચાલવા માત્રથી જ સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે. બ્રહ્મન, મેં તો આપની સાથે અનેક વર્ષ વિતાવ્યા છે, તેથી સ્વામી મારા ઉપર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, મારી વાત સાંભળ. આ શાપથી ઉદ્ધાર કરનારી છે શું તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે. ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે ને, તેનું નામ છે પાપ મોચિની. તે બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, તેનું વ્રત કરવાથી તારી પિચાસતા દૂર થઈ જશે. આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. તેમને જોઈ ચ્યવને પૂછ્યું, દીકરા, આ શું કર્યું? તે પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો. મેઘાવી બોલ્યા, પિતાજી, મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત બતાવો જેનાથી પાપનો નાશ થઈ જાય. ચ્યવને કહ્યું, દીકરા, ચૈત્ર કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચીની એકાદશી હોય છે ને, તેનું વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જાય છે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેમનું પાપ નાશ પામી ગયું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મંજુઘોષાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. પાપ મોચીનું વ્રત કરવાને કારણે તે પિચાસ યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારીણી શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગલોકમાં ચાલી ગઈ.
રાજન, જે શ્રેષ્ઠ પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે તેમનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. અને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું જ પુણ્યમય છે.